નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અમરીશના ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને કોહલરોસના આયનોના સ્વતંત્ર અભિગમની ચર્ચા કરવી છે। તો જોઈશું પહેલા તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય વિશે કેટલીક બાબતો। તો પહેલા પ્રબળ વિદ્યુત વિભાજ્ય। તો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં पहली तो આપણે આપણા લાસ્ટ ક્લાસમાં એની વ્યાખ્યા આપી હતી બેટા કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું। યાદ કરો તો જેનું વધુ આયનીકરણ થઈ વધુ આયનો આપે અને વધુ વાહકતા દર્શાવે। તો વ્યાખ્યા આપી એવી હતી વધુ આયનીકરણ થઈ વધારે આયનો આપે અને વધારે વાહકતા દર્શાવે તેને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કીધો હતો। જેમાં આપણે થોડી ચર્ચા એમ કરી હતી કે તેનું 100% આયનીકરણ લગભગ 100% જો આયનીકરણ થાય तो તેને प्रबल विद्युत विभाज्य कहे छे। नंबर 2 बीजी बात, प्रबल विद्युत विभाज्य में जुदी जुदी सांद्रताए मोलर वाहकतानो जो मूल्यों मेळववामां आवे तो ते जुदा जुदा होय छे। प्रबल विद्युत विभाज्य जेवा के KCl ना जुदी जुदी सांद्रताए जुदी जुदी सांद्रताए जो मोलर वाहकता लेमड़ा m ना मूल्यों मेळववामां आवे। मोलर वाहकता लेमड़ा m ना मूल्य जुदा जुदा होवे। तो महत्वनी बाबत छे बेटा के प्रबल विद्युत विभाज्य KCl जेवा के HCl NaCl वगैरेनी जुदी जुदी सांद्रताओ लेवानी अने तेना मोलर वाहकताना मूल्यों मेळववामां आवे तो ते जुदा जुदा होय छे। नंबर 2 बीजी बात बेटा, હું અહીંયા KCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યની ચર્ચા કરું છું। જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યની ચર્ચા કરું છું ના લેમ્ડા m વર્સિસ હવે બરાબર સમજી લેજો મોલર વાહકતા લેમ્ડા m વિરુદ્ધ √c સાંદ્રતાના વર્ગમૂળનો જો आलेख દોરવામાં આવે આલેખ દોરવામાં આવે તો KCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યના લેમ્ડા m વર્સિસ √c નો જો આલેખ દોરવામાં આવે તો તે નીચે પ્રમાણે મળે છે। હું અહીંયા જરા આલેખ ડ્રો કરું છું, ધ્યાન આપીશું બેટા। મેં તમને કીધું લેમ્ડા m વર્સિસ સાંદ્રતા c નો આલેખ। સાંદ્રતા હું અહીંયા લઉં છું 0.2 0.4 सांद्रताનું રૂટ છે એટલે એકમ થાય મોલ લિટર ઇન્વર્સની 1/2 ઘાત। સાયમન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ। બેટા આ બી એકમો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે। હવે આપણે ચર્ચા કરીએ છીએ
લેમ્ડા m વિરુદ્ધ રૂટ c નો જો આલેખ દોરવામાં આવે તો કેવો મળે છે? તો આલેખ આપણને આવો એક સરસ મજાનો આલેખ મળશે. આલેખ KCL જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે હું અહીંયા લઉં છું 200, અહીંયા લઉં છું 400 લેમ્ડા m ના મૂલ્યો મૂક્યા છે. બરાબર સમજીશું. હવે આ આલેખમાં મારે બીજી એક વસ્તુ સમજાવવી છે તમને. એ પહેલા એક સૂત્ર લખી દઉં. તો આલેખ આપણે જાણીએ છીએ કે આલેખ સીધી રેખા મળે છે. નંબર 2, તેને નીચેના સમીકરણ વડે રજૂ કરી શકાય છે. સમીકરણ બરાબર યાદ રાખજો. કેવી રીતે આવ્યું એવું સમજાવું છું તમને. લેમ્ડા m is equal to લેમ્ડા 0m minus a into root c. બરાબર યાદ રાખો. આ લેમ્ડા m is equal to લેમ્ડા 0m minus a into root c. હવે આપણને એમ થાય કે આ સમીકરણ આવ્યું કેવી રીતે? તો એની હું થોડી સમજૂતી આપું છું. એ પહેલા એના પદો સમજી લઈએ બેટા. જ્યાં લેમ્ડા m એ મોલર વાહકતા છે, પરંતુ લેમ્ડા 0m શું છે? એ અનંત મંદને ગુજરાતીમાં શૂન્ય સાંદ્રતા. સમજાવો બેટા. અનંત મંદની શૂન્ય સાંદ્રતા મોલર વાહકતા છે. મોલર વાહકતા છે. બીજું એ શું છે? તો આપણે જાણીએ છીએ ઢાળ છે. એ ઢાળ છે. જ્યારે c સાંદ્રતા છે મોલારિટી એકમમાં. હવે મારે તમને આ સમીકરણ કેવી રીતે આવ્યું એ સમજાવવું પડે. અને આ લેમ્ડા 0m શું છે અને કેવી રીતે મળે છે એ બી અનંત મંદને મોલર વાહકતા છે, જેને હું અહીંયા બીજા એક શબ્દોમાં રજૂ કરું એ પહેલા કહી દઉં તમને. અહીંયા સમજૂતી આપું તમને બેટા. કેવી રીતે સમીકરણ આવ્યું? પહેલા આપણે જાણીએ છીએ કે લેમ્ડા m વર્સિસ રૂટ c નો આલેખ જે છે એ આપણને સીધી રેખા મળે છે. બરાબર યાદ રાખજો. હવે સીધી રેખાનું સમીકરણ શું છે? y is equal to mx plus c છે. y is equal to mx plus c means y versus x નો આલેખ દોરવામાં આવે તો m ઢાળ છે અને c એ આંતરછેદ છે. કેવી રીતે? હવે તો y ઉપર આપણે શું લીધું? લેમ્ડા m. x ઉપર શું લીધો? રૂટ c. હવે આ c ક્યાંથી આવ્યો એ મારે તમને સમજાવવો પડે. તો સમજો. આ આલેખ આપણો આ આલેખ છે ને અહીંયા સીમિત થઈ ગયો. આટલી સાંદ્રતાએ સીમિત થઈ ગયો. જો આટલેથી આમ જરા દોરશો બેટા, આમ ધીરે ધીરે તો આટલે સીમિત થાય છે. આ સીમિત મોલર વાહકતાના આલેખને બરાબર સમજો. સીમિત મોલર વાહકતાના આલેખને હું અહીંયા સુધી શૂન્ય સાંદ્રતા અનંત મંદન કહેવાય, જેને ખૂબ જ મંદ કર્યું. સીમિત મોલર વાહકતાના આલેખને જ્યારે શૂન્ય સાંદ્રતાએ મીન્સ અહીંયા સુધી હું સીધી રેખા હતી એટલે હું અહીંયા સુધી કોઈ ફૂટપટ્ટી મૂકીને લંબાવી દઉં અહીંયા, તો આ જે મળ્યું એને કહેવાય આંતરછેદ. આંતરછેદ મળે છે. એ જ છે આપણો લેમ્ડા 0m. સમજી લેજો. આટલું જે આપણને મૂલ્ય મળ્યું ને આંતરછેદનું, એ છે લેમ્ડા 0m.
તો અહીંયા મારે લખવું પડે લેમ્ડા 0m અનંત મંદને. હવે સમજો જે સાંદ્રતા હતી એને ઘટાડો કરી અને અનંત મંદને મીન્સ શૂન્ય સાંદ્રતા એ લાવી દીધી. તો શૂન્ય સાંદ્રતા મેં લખ્યું એટલે મોલર વાહકતા મીન્સ આપણો આંતર છે. તો આને બીજી રીતે શું લખી શકાય? લેમ્ડા 0m ને શું કહેવાય? અંતરછેદ છે બેટા. બરાબર સમજી લેજો. ઇન્ટરસેપ્ટ છે આંતરછેદ એ લેમ્ડા 0m છે. તો લેમ્ડા 0m એ અનંત મંદને અથવા શૂન્ય સાંદ્રતાએ મળતી મોલર વાહકતા છે. બીજી વાત હવે મારે જે આ સમજાવવું છે લેમ્ડા m એટલે y અક્ષ, રૂટ c એટલે x અક્ષ. હવે c તો શું મળ્યો? આંતરછેદ લેમ્ડા 0m. બીજી એક વસ્તુ આપણે જાણીએ છીએ કે આલેખ આમ ઢળતો આવે છે નીચેની તરફ, એટલે ઢાળનું મૂલ્ય ઋણ હોય. બરાબર સમજો. એનો ઢાળનું મૂલ્ય ધારો કે કોઈ x y z એટલે a છે. સમજો ઢાળનું મૂલ્ય a છે, પરંતુ ઢાળ a નીચેની તરફ આવે છે એટલે મૂલ્ય કેવું આવે? માઈનસ. અને વ્યવસ્થિત લખો તો શું થઈ જાય? લેમ્ડા m એને પહેલો લખી દો લેમ્ડા 0m માઈનસ a રૂટ c, જે આપણું ઉપરનું સમીકરણ આવી ગયું. બરાબર ધ્યાન આપશો. આ સમજૂતી એક વખત મગજમાં ઉતારી દેશો બેટા, એટલે સમીકરણને ગોખવું નહીં પડે. તો લેમ્ડા m વર્સિસ રૂટ c ના આલેખમાં કેવી રીતે, કયા સમીકરણથી? લેમ્ડા m વર્સિસ રૂટ c નો આલેખ છે એમાં લેમ્ડા 0m એ આંતરછેદ છે, જેને અનંત મંદને મોલર વાહકતા કહે છે. જ્યારે એ શું છે? ઢાળ છે. શું છે હવે ઢાળ? એ તો વિયોજનથી મળતા ધન આયન અને ઋણ આયન ઉપર આધાર રાખે છે. સમજો બરાબર. જે વિદ્યુત વિભાજ્ય છે ને, મારે લખવું પડે બેટા કે વિદ્યુત વિભાજ્યના વિયોજનથી મળતા ધન આયન અને વિદ્યુત વિભાજ્યના વિયોજનથી મળતા ધનાયન તથા, જો આ લખી દીધું હોય તો હું રિમૂવ કરું છું બેટા. બરાબર સમજી લેજો. તથા ઋણ આયન ઉપર આધાર રાખે છે. બહુ મહત્વનું છે બેટા. એ શું છે? તો ઢાળ છે ને, ઢાળ એ વિદ્યુત વિભાજ્યનું જ્યારે વિયોજન કરવામાં આવે છે ત્યારે જે આપણને ધનાયન અને ઋણ આયન છે એના ઉપર આધાર રાખે છે. હું સરસ મજાની ત્યાં તમને એક નાનું ઉદાહરણ લઈ અને સમજૂતી આપું છું, સમજી લેજો. એની સમજૂતી, હવે એની સમજૂતી શું કહેવા માંગે છે? તો એ કોના ઉપર આધાર રાખે છે? ધનાયન અને ઋણાયન ઉપર આધાર રાખે છે. કેવી રીતે? તો ધારો કે મારી પાસે NaCl, KCl વગેરે જેવા વિદ્યુત વિભાજ્યો છે. હવે એનું આયનીકરણ કરીશ તો એક ધન આયન મળશે અને એક ઋણ આયન મળે છે. 1:1 મળે છે. Na+Cl- K+Cl- HCl હોય તો H+Cl-. બીજું ધારો કે મારી પાસે છે CaCl2, MgCl2. ચલો આના ઉપર 2+ આવશે, Cl2+ અને Cl- આ બી Mg2+ અને Cl-. તો આ કેવા પ્રકારનો થયો? આ 2:1 અથવા 2:1 પ્રકારનો, 2-1 પ્રકારનો વિદ્યુત વિભાજ્ય થયો. નંબર 3
चलो CaSO4 अथवा MgSO4 लो तो जुओ Ca2+ હોય અને SO4 2- Mg2+ SO4 2- તો આ 2 જેમ 2-2 પ્રકારનો બને બરાબર સમજી લેજો એની સમજૂતી બેટા આ 1 1 આ 2 1 આ 2 2 પ્રકારના છે હવે જે કહેવા જઈ રહ્યો છું એ એક જ પ્રકારના ધારો કે NaCl હોય KCl હોય કે HCl હોય એક જ પ્રકારના જો આપણને વિદ્યુત વિભાજ્યો આપેલા હોય તો તેમના ઢાળનું મૂલ્ય સમાન હોય છે ધારો કે આ KCl હતો ચલો હું HCl નું દોરું તો મને HCl નો અહીંયા મળે ધારો કે HCl છે HCl સમજો બરાબર આ એક્સ્ટ્રા છે HCl મળ્યો તો આનો જે ઢાળ હોય એ આનો ઢાળ બંનેનો સેમ જ હોય કારણ કે બંને પ્રબળ વિદ્યુત વિભાજ્યો છે બંનેનો આલેખ સીધી રેખા મળે અને બંનેના ઢાળનું મૂલ્ય પણ સમાન હોય છે આ બરાબર યાદ રાખજો દીકરા તો મારે જે લખવું છે તે એક જ પ્રકારના બધા જ વિદ્યુત વિભાજ્યોના ઢાળ એટલે કે એ એટલે અચળાંકના મૂલ્યો સમાન હોય છે આ બરાબર મગજમાં ઉતારી રાખજો બેટા કે એક જ પ્રકારના બધા જ વિદ્યુત વિભાજ્યો હોય ત્યારે એમના જો ઢાળ મેળવવામાં આવે તો તે હંમેશા સમાન મળે છે બરાબર એક વખત વિડિયો પોઝ કરી અને શાંતિથી લખી દેશો પછી જોઈએ કોહલરોસનો આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ નમસ્કાર હવે જોઈશું કોહલરોસના આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ બેટા તો ચલો કોહલરોસના આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ એટલે કોહલરોસે સમજો બરાબર કોહલરોસ નામના વૈજ્ઞાનિકે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યના અનંત મંદને મોલર વાહકતાના મૂલ્યોનો અભ્યાસ કર્યો તો ધ્યાન આપીશું હવે કોહલરોસે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યો લીધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને તેના અનંત મંદને મોલર વાહકતા લેમ્ડા 0m અનંત મંદને મોલર વાહકતા ના મૂલ્યોનો અભ્યાસ કર્યો તો તેમાં તેમને કેટલીક નિયમિતતા જોવા મળી તો તેમાં તેમને કેટલીક ખાસિયત અથવા તો નિયમિતતા જોવા મળી બરાબર ધ્યાન આપીશું બેટા કોહલરોસે શું કર્યું તો કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યો લીધા અને તેમના લેમ્ડા 0m ના મૂલ્યો તપાસ્યા તો એ મૂલ્યોના અભ્યાસ કર્યો તો તેમાં તેમને આ મૂલ્યો વચ્ચે કેટલીક ખાસ પ્રકારની વિશિષ્ટતા અથવા નિયમિતતા જોવા મળી શું કર્યું તેમણે કયા વિદ્યુત વિભાજ્યો લીધા તો તેમણે 298 કેલ્વિન તાપમાને એક NaX
તથા kx જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યો લીધા જ્યાં x ક્લોરીન, બ્રોમીન અને આયોડીન છે. શું ખાસિયત જોવા મળી બેટા? તો લેમ્ડા 0 m of KCl minus લેમ્ડા 0 m of NaCl is equal to લેમ્ડા 0 m of KBr minus લેમ્ડા 0 m of NaBr is equal to લેમ્ડા 0 m of Ki minus લેમ્ડા 0 m of NaR. આ બધા મીન્સ આ બંનેનો તફાવત અને આ બંનેનો તફાવતનું મૂલ્ય 2.4 સાયમન સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ મીન્સ બધાનો જ તફાવત એક સરખો જોવા મળ્યો. તથા બીજા લેમ્ડા 0 m of KBr minus NaBr લીધા. લેમ્ડા 0 m of KBr minus KCl તથા લેમ્ડા 0 m of NaBr minus લેમ્ડા 0 m of NaCl લીધા. તો આ બંનેનો તફાવત એક સરખો is equal to 1.8 સાયમન સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ જોવા મળ્યો. આ બંને સમજો બેટા, આ બંને ઉપરથી તેઓ એ તારણ ઉપર આવ્યા કે ઉપરના બંને જે મૂલ્યોનું સમાન મૂલ્ય મળ્યું તો કોહલ રોસે આ બંને ઉપરથી તારવ્યું કે આ ઉપરથી તેમણે એટલે કોહલ રોસે તારવ્યું કે અનુમાન કર્યું બેટા શું કે કોઈ ભી પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, સમજી લેજો, પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા કૌંસમાં લેમ્ડા 0 m પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા લેમ્ડા 0 m એ તેમાં રહેલા જે ધનાયન છે તથા જે ઋણાયન છે ની અનંત મંદને મોલર વાહકતા, જેને આપણે સીમિત મોલર વાહકતા કહીશું, ની મોલર વાહકતા હું અહીંયા સ્મોલ લેમ્ડા 0 m કરું છું. આ કેપિટલ છે, આ સ્મોલ લેમ્ડા 0 m ના વ્યક્તિગત પર્સનલી સરવાળા બરાબર હોય છે. આ થયો આપણો કોહલ-રોસનો નિયમ. ફરી એકવાર બરાબર સમજી લેજો બેટા કે કોઈ બી પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો એની અનંત મંદને મોલર વાહકતા આપણે ગણવી હોય તો તેમાં રહેલા જે ધનાયન છે અને જે ઋણાયન છે એમની મોલર વાહકતા એટલે લેમ્ડા 0 m, જેને આપણે સીમિત મોલર વાહકતા કહીશું, એમના બંનેના વ્યક્તિગત સરવાળા બરાબર હોય છે. કેવી રીતે સમજાવ્યું એ તમને કહું છું. અહીંયા
આમાં બે આયન મળે બેટા K+ અને Cl- અહીંયા Na+ અને Cl- મીન્સ આમાં જે Cl- પ્લસ આવશે આમાં Cl- માઈનસ આવશે એટલે ખરેખર આ કોનો તફાવત છે તો λ0 m of k અને Na નો છે બીજો અહીંયા બીજો Br જતા રહેશે એટલે k અને Na નો જ છે અહીંયા બીજો I જતા રહેશે એટલે k અને Na નો છે માટે તેમનું મૂલ્ય સમાન 2.4 સાયમન સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ આવે છે અહીંયા બી જોઈ લો બેટા Br અને Cl નો તફાવત છે k ગયા Br અને Cl નો છે કારણ કે Na ગયા તો 1.8 મળે છે બરાબર યાદ રાખીશું બીજી વાત સમજૂતી આપું તમને કે ભાઈ આ કેવી રીતે તો દાખલા તરીકે હું NaCl માટે સમજાવું બરાબર ધ્યાન આપજો λ0 m of મારે NaCl લેવો છે કોહલરુસના નિયમ પ્રમાણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધો NaCl તો એની અનંત મંદને મોલર વાહકતા કહેવાય પ્રબળ વિદ્યુત વિભાજ્યની 0 એટલે અનંત મંદને λm એટલે મોલર વાહકતા એ તેમાં રહેલા ધન આયન બેટા આપણે જાણીએ છીએ આમાં ધન આયન કયો આવે Na+ અને બીજો ધન આયન કયો આવે M(Cl)- આ બંનેના વ્યક્તિગત સરવાળા બરાબર હોય છે બરાબર યાદ રાખીશું મીન્સ સોડિયમ ક્લોરાઇડ જેવા હું લખીશ અહીંયા બરાબર યાદ રાખીશું બેટા સોડિયમ ક્લોરાઇડ જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા એ કોના Na+ અને Cl- ધન આયન અને ઋણ આયન Na+ તથા Cl- ની સીમિત મોલર વાહકતા કહેવાય એને સીમિત મોલર વાહકતા એને આપણે λ0 એમ કીધું ના સરવાળા બરાબર હોય છે જોઈ લો બેટા સરવાળા બરાબર હોય છે હવે એવું જરૂરી નથી બેટા કે Na+ અને Cl- એ તો 1:1 પ્રકારનો હતો 1-1 પ્રકારનો પણ ધારો કે સમજો હવે જો આ બહુ જ મહત્વનો જો પ્રબળ વિદ્યુત વિભાજ્યના વિયોજનથી શબ્દો સમજો હવે વિયોજનથી જો V+ જેટલા ધન આયન મળતા હોય V+ જેટલા ધન આયન તથા V- જેટલા જો ઋણ આયન મળતા હોય તો આ નિયમને કેવી રીતે લખાય બરાબર સમજીશું λ0 m = V+ જેટલા ધન આયન λm +0 પ્લસ V- λ0m- મળે છે જ્યાં V+ એ ધન આયન V- એ વિયોજનથી મળતા ઋણ આયન આ λ0m+ શું છે λ0m+ શું છે તો ધન આયનની સીમિત મોલર વાહકતા ધન આયનની સીમિત મોલર વાહકતા છે તો λ0 m- શું છે તો મારે નથી લખવાની જરૂર બેટા ઋણ આયનની સીમિત મોલર વાહકતા છે બરાબર સમજીશું હવે ફરીથી λ0 m =
equal to v plus lambda 0 m of plus plus v minus lambda 0 m of minus. હવે હું અહીંયા નિયમ સમજાવું છું. ફરી એકવાર યાદ રાખવા માટેની આ એક ટ્રીક છે. અહીંયાથી પ્રબળ વિદ્યુત વિભાજ્યની જ્યાં સમજી લેજો બરાબર, મારે આંગળીઓ ફરે તે ધ્યાન આપજો. પ્રબળ વિદ્યુત વિભાજ્યની શૂન્ય એટલે અનંત મંદને મોલર વાહકતા. પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા એ તેમાં રહેલા ધનાયન તથા ઋણાયન, બે ધનાયન તથા ઋણાયનની આ બંને અનંત મંદને સીમિત મોલર વાહકતા, આ બે સીમિત મોલર વાહકતા છે ના સરવાળા બરાબર હોય છે. તો ફરી એકવાર વિડિયો પોઝ કરી લખી દઈશું. બરાબર, વિડિયો એક વખત પોઝ કરો, લખી દો. ઓકે બેટા, લખી દો. હવે તો આજે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને કોહલવૃષનો આયનોના સ્વતંત્ર અભિગમના નિયમ વિશેની સરસ મજાની ચર્ચા કરી. નેક્સ્ટ ક્લાસમાં નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને કેટલાક એક્ઝામ્પલ સહિત મળીશું આપણા નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.